Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ હવે આપણા ધોરણ 12ની જે વાર્ષિક પરીક્ષા 2024માં જે લેવાવાની છે એ વાર્ષિક પરીક્ષા માટે લગભગ મોટાભાગની સ્કૂલોની અંદર ટ્યુશન ક્લાસીસની અંદર લગભગ સિલેબસ પૂરો થઈ જવા આવ્યો છે, બરાબર. તો હવે સિલેબસ પૂરો થઈ ગયા બાદ જે તમારી પાસે જે સમયગાળો રહ્યો છે એ સમયગાળાની અંદર મોટાભાગે તમારે પ્રેક્ટિસ પેપર્સ વધારે યુઝ કરવાના હોય છે. મતલબ જે પણ પેપર સોલ્યુશન તમે યુઝ કરો છો, કુમાર પ્રકાશન છે, પછી લિબર્ટી પ્રકાશન છે, વ્રજ પ્રકાશન છે, અથવા તો પછી મોર્ડનનું પણ મળી શકે, અથવા તો પછી માર્વલ, એવા અલગ અલગ પ્રકારના પ્રકાશનો જે છે એ પ્રકાશનોના કોઈ પણ પેપર્સ તમે લઈ લો, અથવા તો જૂના ભૂતકાળના જે બોર્ડના પેપર છે એ પેપર્સ તમે લઈ લો અને એની બને તેટલી વધુમાં વધુ પ્રેક્ટિસ કરો અને એ પ્રેક્ટિસના આધારે તમે વધુમાં વધુ માર્ક્સને સ્કોર કરી શકો છો. તો આવું જ એક આપણી પાસે પેપર છે અહીંયા, જે વ્રજ પ્રકાશનનું પેપર છે. નો ડાઉટ પેપર સોલ્યુશન એની અંદર આપેલા હોય છે, પણ દરેક ક્વેશ્ચન સાથે સાથે જે પેપર સોલ્યુશનમાં ક્વેશ્ચનના આન્સર્સ આપેલા હોય છે એ જનરલી એમાં કઈ રીતે આન્સર આવવો જોઈએ, વિદ્યાર્થીને કઈ રીતે ખબર પડે, એના વિશે કોઈ એવી છણાવટ નથી કરેલી હોતી. એટલે આપણે પ્રયત્ન એવો કરીએ છીએ કે જે વ્રજ પ્રકાશનના આપણી પાસે જે પેપર સેટ છે એ પેપર્સના જે MCQ પાર્ટ એ જે વિભાગ છે એને આપણે સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ કે જેના કારણે વધુમાં વધુ તમે MCQમાં સ્કોર કરી શકો. તો થિયરી બેઝ તો તમે આપોઆપ હવે કવર કરી શકશો, કારણ કે જનરલ ઓપ્શન્સ આવી ગયા છે એટલા માટે. ઠીક છે, તો આપણી પાસે આ પહેલું એક પેપર્સ આપેલું છે આ પ્રમાણેનું, જેમાં પાર્ટ E આપેલો છે, જેમાં લખેલું છે કે નીચેના બહુવિધ પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. અને એ તો તમને ખબર છે કે પાર્ટ E આપણો 50 માર્ક્સનો છે, દરેક ક્વેશ્ચનના એક માર્ક છે, તો કુલ 50 માર્ક્સના 50 MCQ થશે. એમાં પ્રશ્ન નંબર 1 આપ્યો છે, એક દ્રાવણનું બાષ્પ દબાણ 75 મિલીમીટર એટ મર્ક્યુરી છે, જે બાષ્પશીલ ઘટક A જેનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ 100 મિલીમીટર એટ મર્ક્યુરી આપેલો છે ના 1 મોલ અને બાષ્પશીલ ઘટક B જેનું બાષ્પ દબાણ 60 મિલીમીટર એટ મર્ક્યુરી આપેલા છે અને જેના 3 મોલ ધરાવે છે. મતલબ ઘટક A અને ઘટક B આપ્યા છે, જેમાં ઘટક A ના 1 મોલ છે, ઘટક B ના 2 મોલ, 3 મોલ આપેલા છે. મતલબ કુલ મોલ અહીંયા 4 તમને આપેલા છે, જેમાં A નું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ આપી દીધું છે, B નું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ આપ્યું છે. તો તેવા દ્રાવણ માટે ખાલી જગ્યા કીધું છે. હવે ધ્યાન એ રાખવાનું કે ઘટક A અને B બંનેને ભેગા કરીને જ્યારે એનું બાષ્પ દબાણ માપવામાં આવ્યું ત્યારે એ બાષ્પ દબાણ કેટલું છે? 75 મિલીમીટર એટ મર્ક્યુરી છે. મતલબ આ પ્રાયોગિક આપેલી છે માહિતી, આપણને પ્રેક્ટિકલી જે કહી શકાય એમ પ્રાયોગિક બાષ્પ દબાણ 75 મિલીમીટર આપ્યું છે. તો હવે જે ડેટા આપ્યો છે એનો ઉપયોગ કરીને આપણે શોધવાનું છે કે સૈદ્ધાંતિક બાષ્પ દબાણ કેટલું થાય, અને એના આધારે જવાબ આપવાનું છે કે નંબર A રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે, B ઉત્કલન બિંદુમાં ઘટાડો દર્શાવે છે, ઓપ્શન C ઘટક A અને ઘટક B વચ્ચેનું આકર્ષણ બળ ઘટક A તથા ઘટક B વચ્ચેના આકર્ષણ બળ કરતા ઓછું છે, અને ઓપ્શન D ઉપરના દરેક વિધાન સાચા છે. હવે એકચ્યુઅલી જનરલી તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે પરીક્ષામાં આવા ક્વેશ્ચન પણ ઘણીવાર પૂછાતા હોય છે કે જેમાં છેલ્લો એક ઓપ્શન હશે આપેલા બધા જ, મોટા ભાગે આમાં આવું સાચું નીકળતું હોય છે, પણ ટૂંકો દોડાવવાનો નહીં, બને ત્યાં સુધી એની હિન્ટનો ઉપયોગ કરો, એની સાબિતી આપીને પ્રયત્ન કરો જવાબ લે. તો જોઈએ જવાબ સાચો છે કે ખોટા છે, આની અંદર કયા વિધાન સાચા છે એ શોધવાનું છે. ચલો શોધતા જઈએ. સૌથી પહેલા તો પ્રથમ અહીંયા આપણને આપેલું છે પ્રાયોગિક બાષ્પ દબાણ આપ્યું છે. અહીં પ્રાયોગિક બાષ્પ દબાણ દ્રાવણનું જેને આપણે P ટોટલ તરીકે ગણીએ છીએ, P ટોટલ ઇઝ ઇક્વલ ટુ 75 મિલીમીટર એટ મર્ક્યુરી આપેલ છે. હવે આપણે સૈદ્ધાંતિક શોધવાનું છે, તો સૈદ્ધાંતિક શોધવા માટે P ટોટલ સૈદ્ધાંતિક P ટોટલ જેમાં રાઉલ્ટનો નિયમ જે બંને બાષ્પશીલ ઘટક છે એના માટેનો યુઝ કરીશું. P ટોટલ ઇઝ ઇક્વલ ટુ PA નોટ કાઈ A પ્લસ PB નોટ કાઈ B. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શોધવું પડશે, કારણ કે બંને બાષ્પશીલ ઘટક આપ્યા છે. હવે એમાંથી આપણને PA નોટ અને PB નોટની વેલ્યુ આપી છે, કાઈ A કાઈ B આપેલા નથી, તો કાઈ A કાઈ B શોધી નાખીએ પહેલા. ચલો, તો કાઈ A બરાબર ઘટક A ના મોલ અંશ બરાબર ઘટક A ના મોલ કેટલા આપ્યા છે આપણને? 1 બરાબર, ઘટક A ના મોલ આપ્યા છે 1 ભાગ્યા કુલ મોલ 1 વત્તા 3 એટલે કુલ મોલ થશે 4. મતલબ ચોથો ભાગ આપ્યો એટલે કે 0.25 મોલ અંશ થશે. એ જ રીતે કાઈ B જો શોધવા છે તો કાઈ B તમે કઈ રીતે શોધી શકો છો? 1 - 0.25 કરી દો
બરાબર છે 1 માઇનસ કાઈ એ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.25 ઇઝ ઇક્વલ ટુ 0.75 થઈ જાય, અથવા તમે કાઈ બી ઇઝ ઇક્વલ ટુ બી ના મોલ લઈ લો 3/4 એટલે 3/4 એટલે 0.75 થશે. તો કાઈ બી મળી ગયા. એના પરથી પી ટોટલ શોધીએ. ધેરફોર પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પીએ નોટ ની વેલ્યુ આપી છે 100 ઇન્ટુ કાઈ એ ની વેલ્યુ મળી 0.25 પ્લસ પીબી નોટ નું મૂલ્ય આપેલું છે 60 ગુણ્યા કાઈ બી ની વેલ્યુ છે 0.75 ઇઝ ઇક્વલ ટુ 0.25 ઇન્ટુ 100 એટલે થઈ જશે 25 પ્લસ 60 ઇન્ટુ 0.75 કરશો એટલે એ આવશે 45 ઇઝ ઇક્વલ ટુ ટોટલ થઈ જશે 70 મિલીમીટર એટ મર્ક્યુરી. એટલે આપણું જે કેલ્ક્યુલેટેડ પી ટોટલ મળે છે, મતલબ સૈદ્ધાંતિક, બરાબર, જે સૈદ્ધાંતિક બાષ્પ દબાણ મળે છે દ્રાવણનું એ કેટલું છે 70 મિલીમીટર એટ મર્ક્યુરી. તો આના પરથી જવાબ શોધવાનો છે. પ્રાયોગિક રીતે જે મેળવેલું છે એ બાષ્પ દબાણ 75 મિલીમીટર છે, જ્યારે આમાં જે શોધીએ છીએ આપણે એ સૈદ્ધાંતિક રીતે 70 મિલીમીટર મળે. મતલબ કે અહીંયા જે દર્શાવ્યું છે એ મુજબ કે સૈદ્ધાંતિક બાષ્પ દબાણ 70 મિલીમીટર મળે છે, પણ પ્રાયોગિક બાષ્પ દબાણ આપેલું છે 75 મિલીમીટર. મતલબ માપેલું જે બાષ્પ દબાણ છે એ સૈદ્ધાંતિક કરતા પ્રાયોગિક મૂલ્ય વધારે છે, અને મૂલ્ય વધારે છે બાષ્પ દબાણ એટલે એ રાઉટના નિયમથી હંમેશા ધન વિચલન દર્શાવે. નંબર 2 જે દર્શાવ્યું છે મુજબ કે આ ઓપ્શન એક સાચો છે, બરાબર. જે રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવે હંમેશા ન્યૂનતમ ઉત્કલન બિંદુ, મતલબ કે એના ઉત્કલન બિંદુ કેવા હોય? નીચા. તો અહીંયા ઉત્કલન બિંદુમાં શું થશે? ઘટાડો થશે. સાથે સાથે બાષ્પ દબાણ ક્યારે વધે? કે જે બે દ્રાવક લીધા છે તમે એ અને બી તરીકે ઘટકો, એ બંને વચ્ચેનું આકર્ષણ બળ જો પ્રબળ હશે તો બાષ્પ દબાણ ઓછું, અને આકર્ષણ બળ જો નિર્બળ હશે તો બાષ્પ દબાણ વધારે દર્શાવશે. મતલબ કે એ વચ્ચે લાગતું આકર્ષણ બળ બી વચ્ચે લાગતા આકર્ષણ બળ કરતા એ અને બી વચ્ચે લાગતું આકર્ષણ બળ જો નિર્બળ હશે તો બાષ્પીભવન વધુ થશે, અને બાષ્પીભવન વધુ થશે તો બાષ્પ દબાણ વધારે બતાવશે. અને એટલા માટે જ અહીંયા બાષ્પ દબાણ વધે છે, તો મતલબ ઓપ્શન સી પણ સાચો છે. એનો મતલબ કે તમારો જે મેઇન આન્સર છે એ શું આવવો જોઈએ? આપેલા બધા જ વિધાન કેવા છે? સાચા છે એવું કહી શકાય, બરાબર છે. એટલે એમસીક્યુ એકદમ ઇઝીલી આપેલો છે, ખાલી જસ્ટ તમારે આ સમજવાની જરૂર છે કે પ્રાયોગિક મૂલ્ય જે આપ્યું છે એને તમારે કેલ્ક્યુલેટર સાથે કમ્પેર કરીને એના જવાબ શોધવાના છે. ઠીક છે, તો આ ક્વેશ્ચન નંબર 1 નો આન્સર. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 આપ્યો છે. નીચેનામાંથી કયું દ્રાવણ ઋણ વિચલન દર્શાવશે? ઓપ્શન એ C6H5 ઓપ્શન એ C6H6 એટલે કે બેન્ઝીન વત્તા C6H5CH3 એટલે કે ટોલ્યુઇન. ઓપ્શન બી એસીટોન વત્તા ઇથેનોલ. ઓપ્શન સી બ્રોમોઇથેન વત્તા ક્લોરોઇથેન. ઓપ્શન ડી H2 અને HNO3. એકચ્યુઅલી તમે જોશો તો આ ક્વેશ્ચન પણ મેં ડિટેલમાં તમને કઈ રીતે યાદ રાખવી, ધન વિચલન કોણ દર્શાવે છે, ઋણ વિચલન કોણ દર્શાવે છે, આદર્શ દ્રાવણ કોણ છે, એ બધી જ મેં આ ક્વેશ્ચનની થિયરીમાં ટ્રીક સાથે સમજૂતી આપેલી છે, બરાબર. એટલે ધ્યાનથી તમારે સમજી લેવાનું કે એમાંથી ઋણ અને ધન કઈ રીતે આપણે ઓળખી શકીએ છીએ. તો સામાન્ય રીતે તમે જુઓ કે બેન્ઝીન અને ટોલ્યુઇન, મતલબ કે જેમાં નામનું ઉચ્ચારણ, ધ્રુવીયતા, પ્રોપર્ટી સરખી દેખાતી એવા જે બે દ્રાવકો ભેગા કરી નાખે છે રાઉલ્ટના નિયમનું પાલન કરે છે, જેને આદર્શ દ્રાવણ કહીએ છીએ આપણે. સાથે સાથે જ્યાં આલ્કોહોલ દેખાય છે બધા ધન વિચલન દર્શાવતા હોય છે, જ્યાં એસિડ અને પાણીનું મિશ્રણ હોય છે ત્યાં મોટા ભાગે ઋણ વિચલન દર્શાવે છે. તો આપણે એના આધારે જવાબ શોધવાનો છે. તો જુઓ પહેલો ઓપ્શન આપેલો છે બેન્ઝીન અને ટોલ્યુઇન છે, તો બેન્ઝીન અને ટોલ્યુઇન બંને પોલર સોલ્વન્ટ આપેલા છે, તો મતલબ આ એક આદર્શ દ્રાવણ બનાવશે. એસીટોન અને આલ્કોહોલ હોય, એસીટોન અને કાર્બન ડાઇસલ્ફાઇડ હોય તો એ ધન વિચલન દર્શાવતા બિન આદર્શ દ્રાવણ છે. ઓપ્શન સી છે બ્રોમોઇથેન અને ક્લોરોઇથેન, તો આ બંને જુઓ બંનેના નામ સેમ લાગે છે, તમને બંનેની પોલારિટી સેમ લાગે છે, તો મતલબ આ એક પ્રકારનું આદર્શ દ્રાવણ આપેલું છે. અને H2 અને HNO3 આપેલું છે, જે હાઇડ્રોજન બોન્ડિંગ દ્વારા શું કરે છે? ઋણ વિચલન દર્શાવે છે. તો ઋણ વિચલન દર્શાવતા જે મિશ્રણ છે એ કોણ છે? HNO3 અને H2O. ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 છે. આપેલ દ્રાવણ માટે થાર બિંદુનો સાચો ક્રમ કયો છે? એમાં અલગ અલગ ઓપ્શન આપેલા છે. પહેલો પોઈન્ટ છે એમાં 0.1 મોલર એસિટિક એસિડ નું જલીય દ્રાવણ, બીજો છે 0.1 મોલર એસિટિક એસિડનું બેન્ઝીનમાં બનાવેલું દ્રાવણ, ત્રીજો છે 0.1 મોલર ફ્લોરો એસિટિક એસિડનું જલીય દ્રાવણ, અને ચોથું છે 0.1 મોલર સોડિયમ એસિટેટનું જલીય દ્રાવણ. તો હવે આને કઈ રીતે તમે શોધશો? તો આના માટે પણ મેં તમને એક ટ્રિક્સ થિયરીમાં સમજાવેલી છે કે કોઈ પણ કોલિગેટિવ પ્રોપર્ટી આપેલી હોય તો કોલિગેટિવ પ્રોપર્ટી એ કોના ઉપર ડિપેન્ડ છે? દ્રાવ્ય
સંખ્યાકણ ઉપર ડિપેન્ડ છે. દ્રાવ્ય સંખ્યાકણ ઇઝ પ્રપોઝનલ ટુ 1/વેપર પ્રેશર, મતલબ જેમ દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા વધે એમ બાષ્પ દબાણ ઘટતું જાય. સામે એનું ઉત્કલન બિંદુ વધે એ જ પ્રમાણે એનું ઠાર બિંદુ ઘટે જ્યારે એનું ઓસ્મોટિક પ્રેશર એટલે કે અભિસરણ દબાણ વધે. બસ આ જ પોઈન્ટ ઉપરથી તમારે આવા કોઈ પણ ક્વેશ્ચન તમને આપેલા હોય દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ તમે ડાયરેક્ટ ઇઝીલી સાબિત કરી શકો છો. પણ હવે આપણે સમજવાનું છે આમાં, બરાબર. જે કોલિગેટિવ પ્રોપર્ટી આપેલી છે કોના રિલેટેડ અહીંયા જવાબ માંગેલો છે? ફ્રીઝિંગ પોઈન્ટના. તો જેના દ્રાવ્ય સંખ્યાકણનું મૂલ્ય વધારે હશે એનું ફ્રીઝિંગ પોઈન્ટ કેવું થઈ જશે? ઓછું થઈ જશે. તો જુઓ હવે સમજતા જઈએ. એમાં સૌથી પહેલા તમે જુઓ 0.1 મોલર એસિટિક એસિડનું જલીય દ્રાવણ છે. એસિટિક એસિડનું જે જલીય દ્રાવણ આપેલું છે એ કેવું છે? આ એક પ્રકારનું નિર્બળ એસિડ છે અને નિર્બળ એસિડ હોવાના કારણે એનું આયનીકરણ ઓછું થાય એટલે આયનોની સંખ્યા ઓછી હોય. બીજું આપેલું છે 0.1 મોલર CH3COOH નું બેન્ઝીનમાં બનાવેલું દ્રાવણ. કોઈ પણ કાર્બોક્સિલિક એસિડનું બેન્ઝીન હોય, કેરોસીન હોય, પેટ્રોલ, ડીઝલમાં બનાવેલું દ્રાવણ હોય તો એ હંમેશા એક ડાઈમર બનાવે છે, બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપેલો છે આ એક નિર્બળ એસિડ છે, અહીંયા ડાઈમર બનાવશે, દ્વિઅણુ જેને કહીએ છીએ આપણે. એટલે બે અણુ ભેગા થઈ જશે અને ભેગા થઈ જશે તો એનું સુયોજન થાય એટલે એમાં આયનો છૂટા પડવા દેશે નહીં. તો આમાં આયનોની સંખ્યા કેટલી થઈ જશે? 0 થઈ જશે. 0.1 મોલર ટ્રાઇફ્લોરોએસિટિક એસિડનું જલીય દ્રાવણ છે. આ એક પ્રબળ એસિડ આપેલો છે. ટ્રાઇફ્લોરોએસિટિક એસિડ શું છે? પ્રબળ એસિડ છે. અને 0.1 મોલર સોડિયમ એસિટેટનું જલીય દ્રાવણ. સોડિયમ એસિટેટ છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો એનું 100% આયનીકરણ થઈ જશે. તો મતલબ સૌથી વધુમાં વધુ આયનીકરણ આનું થાય એટલે આના જલીય દ્રાવણમાં આયનોની સંખ્યા સૌથી વધારે. તો જેમાં આયનોની સંખ્યા સૌથી વધારે એનું ફ્રીઝિંગ પોઈન્ટ સૌથી ઓછું થઈ જશે એવું કહી શકાય. બીજા નંબરમાં આ પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડનું પણ સંપૂર્ણ આયનીકરણ, સંપૂર્ણ વિયોજન તો થશે પણ જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એની સાપેક્ષમાં પ્રબળ એસિડમાં આયનોની સંખ્યા, કણની સંખ્યા સ્લાઇટલી ઓછી હશે. એટલે સૌથી ઓછામાં ઓછું ઠાર બિંદુ આનું આવશે, એનાથી સ્લાઇટલી વધારે આનું આવશે. ત્યાર પછી આ નિર્બળ એસિડ છે, આનું આયનીકરણ થશે પણ આયનીકરણ આ બંને કરતા ખૂબ જ ઓછું. જ્યારે આ તો ડાયમર બનાવે એટલે આનું આયનીકરણ થાય નહીં, તો આમાં સંખ્યાકણની સંખ્યા 0 થઈ જશે. મતલબ એકનો એક જ ડાયમર સ્વરૂપે જ રહેશે. તો આમાં આયનોની સંખ્યા નહીં મળે, આમાં ઓછી મળશે, આમાં એના કરતા થોડીક વધારે મળશે અને આમાં એનથી પણ સૌથી વધારે. એટલે આમ જોવા જાવ તો આ એક ડાયમર એવો આપ્યો છે કે જેની અંદર ઠાર બિંદુ સૌથી વધારે થાય. એટલે 0.2 જે આપ્યો છે એનું ઠાર બિંદુ સૌથી વધારે. તો જુઓ એક આ રહ્યો અહીંયા, બરોબર. આ 3 ઓપ્શન છે તમારી સામે. તો ઠાર બિંદુ સૌથી વધારે આનું આવશે, ઠાર બિંદુ સૌથી ઓછું આવશે આનું સોડિયમ એસિટેટનું. તો પોઈન્ટ નંબર 4 સૌથી ઓછો ક્યાં છે એ ચેક કરી લો. એક અહીંયા છે, એક અહીંયા છે. તો આ 2 ઓપ્શન રહ્યા. હવે એમાં 4 પછી આવે છે ઠાર બિંદુ આનું થોડુંક વધારે થાય. તો 4 પછી 3 નંબર ક્યાં છે? જુઓ આ. તો એ પ્રમાણે તમે સોચશો તો તમારો જે ઓપ્શન છે આન્સર શું થઈ જશે? એ સાચું આવશે. ઠીક છે, ચલો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 આપ્યો છે 40% NaOH ના દ્રાવણમાં દ્રાવક માટે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટનું મૂલ્ય કેટલું થશે? બરાબર. એમાં ખાસ આ ધ્યાન રાખવાનું કે કોના માટે તમને શોધવાનું કીધું છે કે દ્રાવણમાં દ્રાવક માટે વજનથી ટકા કેટલા હશે. તો પહેલા આપણને જે વિગત આપી છે એનો ઉપયોગ કરીએ. અહીં 40% NaOH નું દ્રાવણ આપ્યું છે. એનો મતલબ શું કહેવાય કે 40 ગ્રામ NaOH 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલ છે. તો જુઓ 40 ગ્રામ NaOH એટલે દ્રાવ્ય પદાર્થ અને દ્રાવણનું વજન તમને આપેલું છે 100 ગ્રામ. શોધવાનું ખાલી શું રહ્યું? દ્રાવકનું વજન. ધેરફોર દ્રાવકનું વજન બરાબર 100 ઓછા 40 કરી દો એટલે ટોટલ કેટલું થઈ જશે? 60 ગ્રામ થશે. હવે આના ઉપરથી આપણે શોધવાના છે દ્રાવક માટે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ. ધેરફોર પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ કોના માટે? દ્રાવક માટે. તો સૂત્ર આપણે શું લઈશું? દ્રાવકનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગુણ્યા 100. તો દ્રાવકનું વજન ભાગ્યા દ્રાવણનું વજન. દ્રાવકનું વજન છે 60 ભાગ્યા દ્રાવણનું વજન છે
100 અને ગુણ્યા 100 કરી દેશો, 100 કેન્સલ થઈ જશે, તો જે આવશે એ કેટલા પર્સન્ટેજ આવશે? 60% જોવા મળશે. તો આપણો જે આન્સર છે શું આવશે આમાં? એ આવશે. તો તમે જુઓ, કોઈ જગ્યાએ કેલ્ક્યુલેટરની જરૂર પડતી હોય તો યુઝ કરો, બાકી મેન્ટલી કેલ્ક્યુલેશન કરી લેશો તો પણ જવાબ સીધો આવી જશે. ચલો, ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 6, દ્રાવ્ય પ્રવાહી અને દ્રાવક ઘન હોય, દ્રાવ્ય પ્રવાહી અને દ્રાવક ઘન હોય તેવા દ્રાવણનું ઉદાહરણ કયું હશે? હવે આ તો ઓપ્શન ઉપરથી સીધો જવાબ મળી જાય એવો છે. જુઓ, અહીંયા શું કીધું છે? પેલેડિયમમાં હાઇડ્રોજન વાયુનું દ્રાવણ, મતલબ પેલેડિયમમાં કીધું છે એટલે પેલેડિયમ દ્રાવક કહેવાય. એટલે પેલેડિયમમાં શું એડ કર્યો છે દ્રાવ્ય તરીકે? હાઇડ્રોજન વાયુ. તો આ વાયુ છે, આ ઘન છે. આપણો જ્યારે ઓપ્શન શું કહે છે? દ્રાવ્ય કેવું હોવું જોઈએ? પ્રવાહી હોવું જોઈએ. તો દ્રાવ્ય પદાર્થ કેવો છે? વાયુ સ્વરૂપ. પછી સોનામાં દ્રાવ્ય થયેલ તાંબુ, સોલિડ, સોલિડ. આ પણ ઓપ્શન નથી. સોડિયમ સાથે પારાનો સંરસ, સોડિયમ સાથે પારાનો સંરસ મતલબ સોડિયમ દ્રાવક છે અને પારો છે એ દ્રાવ્ય પદાર્થ છે. તો પારો કેવા સ્વરૂપે બતાવીએ છીએ આપણે? પ્રવાહી સ્વરૂપે. તો મતલબ જે આપણો ઓપ્શન છે એ કયો આવશે આન્સર તરીકે? સી આવશે. ચલો, પ્રશ્ન નંબર 7 આપ્યો છે. આપેલ વિદ્યુત રાસાયણિક કોષ માટે E સેલ ઇઝ ઇક્વલ ટુ 0.9 વોલ્ટ છે. 0.90 લખેલું હતું એટલે મેં 0.9 વોલ્ટ કર્યું છે. 0.9 વોલ્ટ છે તથા કોષની સાંકેતિક નિરૂપણ આપેલું છે કે જેના માટે બંને જે વિદ્યુત ધ્રુવો લીધા છે અર્ધકોષ તરીકે એના પોટેન્શિયલ આપેલા છે વિદ્યુત ધ્રુવના. પોટેન્શિયલ તમને જે આપ્યા છે એ કયા છે? જુઓ તો અહીંયા એલ્યુમિનિયમનું રૂપાંતર Al+3 માં છે, Zn નું રૂપાંતર Zn+2 માં છે. તો મતલબ બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા છે. તો આપણે થિયરીમાં પણ જોઈ ગયા છે કે જો બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો કેથોડમાંથી એનોડને બાદ કરો તો E0 સેલ મળશે. બંનેના જો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા હોય તો એનોડમાંથી કેથોડને બાદ કરશો તો E0 સેલ મળશે. અને જો એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેથોડનો રિડક્શન પોટેન્શિયલ હોય તો બંનેનો સરવાળો કરશો એટલે E0 સેલ જ મળશે. તો એના માટે x ની વેલ્યુ કેટલી થાય? મતલબ Al+3 ધરાવતું જે દ્રાવણ હશે એ દ્રાવણની સાંદ્રતા કેટલી હશે આપણે જવાબ શોધવાનો. તો આના માટે આપણે એક જ સૂત્ર યાદ રાખવાનું છે, નસ્ટ ઇક્વેશન. બરાબર. તો જે આપણું નસ્ટ ઇક્વેશન છે એનો ઉપયોગ કરીશું. નસ્ટ સમીકરણ મુજબ નસ્ટ સમીકરણ શું આવશે? E cell is equal to E0 cell minus 0.059 upon n અને log અહીંયા હું મૂકી દઈશ QC. QC તમારે ક્યાંથી શોધવાનું છે? રેડોક્સ પ્રક્રિયા સમીકરણ ઉપરથી. બરાબર. અને ડાયરેક્ટ પણ મેં મેથડ તમને શીખવાડેલી છે. અહીંયા એલ્યુમિનિયમ +3 આયન છે તો મતલબ એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે જ્યારે ઝિંક 2 ઇલેક્ટ્રોન મેળવે. તો અહીંયા બંને આયનોનો જે ફેરફાર છે અહીંયા અલગ અલગ આપેલો છે. તો બંનેનો ફેરફાર સરખો કરવા એને ચોક્કસ સહગુણક વડે ગુણીએ એટલે n ની વેલ્યુ મળી જાય. તો મતલબ તમે આને 2 વડે ગુણી નાખશો, આને તમે 3 વડે ગુણી નાખશો એટલે જે n નું મૂલ્ય મળશે એ n નું મૂલ્ય કેટલું થઈ જશે? 6 થઈ જશે. સાથે સાથે જે તમે QC શોધશો રેડોક્સ પ્રક્રિયા ઉપરથી એ QC ની વેલ્યુ તમને આ રીતે મળશે: એનોડના આયનની સાંદ્રતા ભાગ્યા કેથોડના આયનની સાંદ્રતા, મતલબ કોન્સન્ટ્રેશન ઓફ Al+3 અપોન કોન્સન્ટ્રેશન ઓફ Zn+2. પણ તમે આને 2 વડે ગુણ્યા, આને 3 વડે ગુણ્યા એટલે આનો સ્ક્વેર થઈ જશે અને આની ઘાત શું થઈ જશે? 3 થઈ જશે. હવે આ કિંમતો આની અંદર મૂકીને આપણે જવાબ લાવવાનો છે. ચલો, તો ધેરફોર E સેલ કોષ પોટેન્શિયલ તમને આપી દીધો છે 0.9 ઇઝ ઇક્વલ ટુ E0 સેલ નથી આપ્યો તો E0 સેલ પણ ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો E0 સેલ માટે બંનેના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ જ આપ્યા છે. તો એનોડમાંથી કેથોડને બાદ કરી દો. એનોડ તરીકે એલ્યુમિનિયમ છે તો મતલબ 1.66 માઇનસ કેથોડ તરીકે છે 0.76 અને આની વેલ્યુ પણ શોધશો તો એ કેટલી આવશે? 0.9 વોલ્ટ જ આવશે. ચલો, તો આની કિંમત અહીંયા મૂકી દઈએ. E0 સેલ એટલે 0.9 વોલ્ટ માઇનસ 0.059 અપન n ની વેલ્યુ 6 આવશે ગુણ્યા log QC ની જગ્યાએ આ વેલ્યુ મૂકી દઈએ, કોન્સન્ટ્રેશન ઓફ Al+3 નો સ્ક્વેર અપન કોન્સન્ટ્રેશન ઓફ Zn+2 નો ક્યુબ. ચલો, આ 0.9 છે, 0.9 આ બાજુ લઈ આવો તો 0.9 માઇનસ 0.9 થશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.059 અપન 6 log Al+3 ની સાંદ્રતા આપેલી નથી જે આપણે શોધવાની છે. તો અહીંયા શું કરી દઈશું? x મૂકી દઈશું તો x સ્ક્વેર થઈ જશે છેદમાં Zn+2 આયનની સાંદ્રતા આપણને આપેલી છે 0.01 નો ક્યુબ થશે. તો આ તો વેલ્યુ 0 થઈ ગઈ. ધેરફોર 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.059 અપન 6 log x સ્ક્વેર અપન 0.01 નો ક્યુબ. હવે શું કરવાનું છે? આપણે x શોધવાનું છે તો x ને સૂત્ર કરતા બનાવવો પડશે.
ચલો તો ધેરફોર આખું જે પદ છે માઇનસ વાળું આમ લઈ આવો, મતલબ આ જે આખું પદ છે માઇનસ સાથે આની સાથે ગુણી દો એટલે વેલ્યુ 0 થઈ જશે. તો ધેરફોર log x સ્ક્વેર અપોન 0.01 હોલ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર log અહીંયાથી દૂર કરી દો તો x સ્ક્વેર 0.01 હોલ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ log દૂર કરશો તો એન્ટી લોગ આવશે, એન્ટી લોગ ઓફ 0. અને એન્ટી લોગ નો આધાર કેટલો હોય છે 10, તો 10⁻0 એનો એન્ટી લોગ તમે શોધશો એટલે વેલ્યુ કેટલી થઈ જશે 1 થઈ જશે. તો ધેરફોર x સ્ક્વેર upon 0.01 whole cube is equal to 1. Therefore, x square is equal to 0.01 નો ક્યુબ into 1 આવી જશે આ બાજુ. Therefore, x square is equal to આનો તમે ક્યુબ કરશો એટલે 0.00001 થઈ જશે. મતલબ x square is equal to થાય છે 10⁻6. x શોધવાનો છે તો વર્ગ અહીંયાથી દૂર કરો, આ બાજુ વર્ગમૂળ આવશે એટલે 10⁻3 મોલર કોન્સન્ટ્રેશન તમને દ્રાવણનું મળી જશે. તો એલ્યુમિનિયમ આયન ધરાવતું જે દ્રાવણ આપેલું છે એની સાંદ્રતા આપણને કેટલી મળશે 10⁻3 મોલર મળશે. બરાબર, એટલે ક્વેશ્ચન આ રીતે સાંદ્રતા શોધવાનો આપેલો હોય તો તમે નર્સ્ટ ઇક્વેશનનો ઉપયોગ કરીને પણ શોધી શકો છો. ક્વેશ્ચન નંબર 8 આપ્યો છે, જેમાં પ્રશ્ન આપ્યો છે નીચેના પૈકી કયા કોષ એસિડિક માધ્યમમાં કાર્ય કરે છે. 4 અલગ અલગ કોષ આપ્યા છે તમને, સૂકો કોષ, મર્ક્યુરી કોષ, લેડ સંગ્રાહક કોષ અને નિકલ કેડમિયમ કોષ. હવે એકચ્યુઅલી તમે જે થિયરી ભણી ગયા છો એ થિયરીની અંદર એક વસ્તુ આવેલી છે કે જ્યારે સૂકો કોષ કાર્ય કરતો હોય ત્યારે સૂકા કોષની રચનાની અંદર એક પોઈન્ટ આવે છે કે એમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ અને NH4Cl ની પેસ્ટ ભરેલી હોય છે. તો જે NH4Cl છે એ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો એક પ્રકારનો ક્ષાર છે અને એ જ શું કરે છે ઝીંકના નળાકારને એનોડને ખાઈ જાય છે. તો એ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો જે ક્ષાર છે એની એસિડિક અસરના કારણે જ એ ઝીંકના નળાકારને ખાઈ જતો હોય. તો મતલબ જે સૂકો કોષ કાર્ય કરે છે એસિડિક માધ્યમમાં જ હોય છે. સાથે સાથે તમે બીજી એક થિયરી ભણી ગયા હતા જેમાં દ્વિતીય કોષમાં લેડ સંગ્રાહક કોષ એક આવે છે કે લેડ સંગ્રાહક કોષની અંદર 38% વેઇટ બાય વેઇટ વોલ્યુમ ધરાવતું H2SO4 નું તમે દ્રાવણ લીધેલું છે. મતલબ લેડ સંગ્રાહક કોષ પણ એસિડિક માધ્યમમાં જ કાર્ય કરે છે. તો મતલબ જે આપણો આન્સર છે એમાં કયા ઓપ્શન આવવા જોઈએ સૂકો કોષ અને લેડ સંગ્રાહક કોષ બે જ આવે. મતલબ કે જવાબ શું આવશે સી. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 9 છે, જો બળતણ કોષમાં બળતણ તરીકે પેન્ટેનનો ઉપયોગ કરી પ્રક્રિયા કઈ આપી છે બળતણની પ્રક્રિયા બળતણ કોષમાં. બરાબર, બળતણ કોષમાં બળતણ આપેલું છે અને બળતણ તરીકે લીધો છે પેન્ટેન. મતલબ અહીંયા પેન્ટેનનું શું કરવાનું છે દહન કરવાની વાત કરી છે. તો ઉપયોગ કરીએ તો તેમાં ગિબ્સ મુક્ત ઉર્જાનો ફેરફાર કયા સંબંધથી રજૂ થશે અને જે કોષ કાર્ય કરે છે બળતણ કોષ માટે ઈ નોટ સેલ આપેલો છે 1.23 વોલ્ટ. હવે ગિબ્સની મુક્ત ઉર્જા અને રિલેશન ઈ નોટ સેલ વચ્ચેનો જો રિલેશનની વાત કરીએ તો પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ -NF ઈ નોટ સેલ સૂત્ર ઉપરથી આપણે જવાબ શોધવા. તો તમે સૂત્ર જો વિચારશો તો સૂત્ર ઉપરથી મોટાભાગના ઓપ્શન જે ખોટા હશે એ તો નીકળી જશે પહેલા. બરાબર છે, સમજાય છે કઈ રીતે હું કહું છું. તો જુઓ સૂત્ર જે આપ્યું છે એ મુજબ અહીંયા NF અને ઈ નોટ સેલ અહીંયા ગુણાકાર રિલેશન છે. જ્યારે તમે અહીંયા જુઓ આ ઓપ્શન જે આપ્યો છે એમાં અહીંયા ભાગાકારમાં છે, અહીંયા જે ઓપ્શન આપ્યો છે એ સરવાળો છે. એટલે આ બે તો ઓપ્શન છે જ નહીં, બાકી રહે આ બે ઓપ્શન છે. હવે તમારે નક્કી કરવાનું શું રહ્યું કે એમાં n ની વેલ્યુ કેટલી હશે, કારણ કે અહીંયા n 32 બતાવેલા છે, અહીંયા n છે 8 બતાવેલા છે. બરાબર, તો આપણે અહીંયા n ની વેલ્યુ શોધવાની છે કે અહીંયા 8 બતાવે છે અને અહીંયા 32 બતાવે છે. તો n ની વેલ્યુ એકચ્યુઅલી પેન્ટેનના દહનની પ્રક્રિયા દરમિયાન કેટલી હશે તો હવે એ શોધવું આપણા માટે થોડુંક કોમ્પ્લિકેટેડ કહી શકાય. બરાબર, સમજાવું છું. 11માની મેથડ જે તમે ભણી ગયેલા છો, કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા તમને આપેલી હોય તો એ રેડોક્સ પ્રક્રિયા જનરલી તમે બે રીતે નક્કી કરતા હતા કે એ રેડોક્સ પ્રક્રિયા બેલેન્સ છે કે એક ઓક્સિડેશન આંક પદ્ધતિ અને બીજી અર્ધ પ્રક્રિયા. અર્ધ પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે સમજીએ જેથી તમારું જે ડી અને એફ બ્લોક એલિમેન્ટ છે જેની અંદરથી અર્ધ પ્રક્રિયાઓ ઘણી બધી બેલેન્સ કરવાની આવે છે એ તમે સોલ્વ જાતે પણ કરી શકો છો. સમજાવું કઈ રીતે અહીંયા n ની વેલ્યુ શોધવાની. જુઓ તો આપણી પાસે જે પ્રક્રિયક આપેલો છે બળતણ તરીકે પેન્ટેન છે. પેન્ટેન એટલે કોઈ પણ હાઇડ્રોકાર્બન છે એક પ્રકારનો. હાઇડ્રોકાર્બનનું જ્યારે હવામાં દહન કરવામાં આવે ઓક્સિજનની હાજરીમાં તો C5H12 પેન્ટેન વાયુ આપેલો છે, એનું ઓક્સિજન વાયુની હાજરીમાં દહન થાય તો એમાંથી હંમેશા CO2 ગેસ અને H2O છૂટા પડી જશે. તો આ એક પ્રક્રિયા આપણી પાસે આપેલી છે. હવે આ પ્રક્રિયા અત્યારે બેલેન્સ નથી, બેલેન્સ કરી નાખીએ પહેલા, પછી તમે આને બેલેન્સ કરી જોજો એટલે તમને રિએક્શન મળી જશે. જુઓ હવે બે પ્રક્રિયાનો અહીંયા ઉપયોગ કરીશું.
એક અર્ધ પ્રક્રિયા તરીકે રિડક્શન અર્ધ પ્રક્રિયા અને બીજી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. તો તમે અહીંયા જોઈ શકશો કે કાર્બન છે, કાર્બન આની અંદર ઓક્સિડેશન નંબર કાર્બનનો 0 હોય ને અહીંયા કાર્બનનો ઓક્સિડેશન નંબર -4 થઈ જશે. બરાબર. પેન્ટેન આપેલો છે એમાં કાર્બનનો ઓક્સિડેશન નંબર 0 છે, અહીંયા કાર્બનનો ઓક્સિડેશન ઓક્સિજન માટે તમે મૂકશો તો -2 છે, ટોટલ -4 થઈ જશે. એટલે આનો ઓક્સિડેશન નંબર અહીંયા કેટલો થઈ જશે? +4. એ જ રીતે અહીંયા ઓક્સિજન તટસ્થ છે, સ્થાયી સ્વરૂપે શુદ્ધ સ્વરૂપમાં તેનો ઓક્સિડેશન નંબર 0, જ્યારે અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન -2 છે. તો આવી એક પ્રક્રિયા આપેલી છે. જો આના પરથી ખબર પડી જાય. 0 માંથી +4 એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, એટલે આ ઓક્સિડેશન પ્રક્રિયા. 0 માંથી -2 એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયા. હવે બંનેને બેલેન્સ કરીએ તો આપણી પાસે પહેલા ઓક્સિડેશન હાફ રિએક્શન ને બેલેન્સ કરીએ એટલે તરત જ ખબર પડી જશે કે n ની વેલ્યુ કેટલી મળશે. તો જુઓ C5H12 એમાંથી શું બનાવે છે? CO2. ક્લિયર? હવે બેલેન્સ કઈ રીતે કરવાની? તો સૌથી પહેલા ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના તત્વોને પહેલા બેલેન્સ કરવાના. કાર્બન અહીંયા 5 છે, અહીંયા કાર્બન 1 છે, અને 5 વડે ગુણી નાખો. ત્યાર પછી ઓક્સિજન પહેલા બેલેન્સ કરો. ઓક્સિજન બેલેન્સ કરવા માટે જે તરફ જેટલા ઓક્સિજન ખૂટતા હોય એટલા H2O એડ કરો. તો અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા ઓક્સિજન છે. ઓક્સિજન અહીંયા 5 દુ 10 છે, 10 અહીંયા ઓક્સિજન છે, તો અહીંયા શું કરી દો? 10 મોલ H2O એડ કરી નાખો. ત્યાર પછી હાઇડ્રોજનને બેલેન્સ કરવાના. તો અહીંયા 10 દુ 20, 20 ને 12 32 હાઇડ્રોજન છે. હાઇડ્રોજન બેલેન્સ કરવા માટે જે તરફ હાઇડ્રોજન ખૂટતા હોય હંમેશા એટલા શું કરી દેવાના? H+ આયન જ મૂકવો હોય. માધ્યમ એસિડિક હોય કે બેઝિક એને જોવાનું નહીં, એ છેલ્લે પછી બેલેન્સ કરવા માટે યુઝ કરવાનું, બેઝિક માધ્યમ હોય તો. ત્યાર પછી છેલ્લે તમારે વીજભાર બેલેન્સ કરવાનો. વીજભાર અહીંયા કોઈ જ નથી એટલે વીજભાર 0. અહીંયા વીજભાર +32 છે, તો વીજભારને બેલેન્સ કરવા માટે હંમેશા ઇલેક્ટ્રોનનો યુઝ કરો. તો ઇલેક્ટ્રોન અહીંયા કેટલા એડ કરવા પડશે? 32. બરાબર. તો જુઓ n ની વેલ્યુ તમને અહીંયાથી જ મળી જાય છે કે કેટલી હોવી જોઈએ? 32. મતલબ જે આપણો આન્સર છે શું હોવો જોઈએ? એ હોવો જોઈએ. જવાબ તો મળી ગયો. હવે અહીંયા બેલેન્સ રિએક્શન આવે છે કે નહીં ચેક કરી લઈએ. જુઓ ચલો, આ એક પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. ત્યાર પછી રિડક્શન હાફ રિએક્શન, રિડક્શન અર્ધ પ્રક્રિયા બેલેન્સ કરી. તો રિડક્શનમાં શું થાય છે? O2 ગેસ છે અને O2 ગેસનું રૂપાંતર થાય છે H2O માં. તો હવે હાઇડ્રોજન ઓક્સિજન સિવાયના તત્વો પહેલા બેલેન્સ કરવાના, એ તો છે જ નહીં. તો પછી બીજા નંબરમાં ઓક્સિજન બેલેન્સ કરો. ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા ઓક્સિજન 1 જ છે, તો બીજા 1 મોલ શું કરી દો? H2O એડ કરી દો. મતલબ કે ટોટલ H2O કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. 2 મોલ H2O. H2O માં ઓક્સિજન બેલેન્સ થઈ ગયા પછી હાઇડ્રોજન બેલેન્સ કરો. હાઇડ્રોજન જે તરફ જેટલા ખૂટતા હોય H+ એડ કરો. તો અહીંયા 4 હાઇડ્રોજન છે, તો અહીંયા 4 H+ આયન ઉમેરી દો. ત્યાર પછી શું કરવાનું? વીજભાર ચેક કરો. વીજભાર અહીંયા ટોટલ +4 છે, અહીંયા વીજભાર 0 છે, તો અહીંયા +4 વીજભાર છે. તો વીજભારને બેલેન્સ કરવા માટે શું કરીશું? 4 ઇલેક્ટ્રોન એડ કરી દઈશું. હવે જે ઇલેક્ટ્રોનનો ફેરફાર છે અહીંયા 32 છે, અહીંયા 4 છે. બંનેને બેલેન્સ કરવા માટે આને કેટલા વડે ગુણી નાખવા પડશે? 8 વડે. તો રિએક્શન આ રીતે થઈ જશે: 8 ચોક 32 ઇલેક્ટ્રોન વત્તા 8 O2 ગેસ પ્લસ 8 ચોક 32 H+ gives 8 દુ 16 H2O. તો એક આ રિએક્શન છે અને બીજી એક આ રિએક્શન છે. બંનેનો તમે સરવાળો કરશો એટલે આની બેલેન્સ રિએક્શન તમને મળી જશે. જુઓ કઈ રીતે બેલેન્સ રિએક્શન મળશે. તો પ્રક્રિયા જે હવે આપેલી છે આપણને આ રીતે મળશે આમાં. ચલો આ બધા ઓપ્શન અહીંયા હટાવી દઉં છું કારણ કે આપણો આન્સર ઓલરેડી મળી ગયો છે. અહીંયા 32 ઇલેક્ટ્રોન મળી ગયા. જુઓ અહીંયા પણ 32 ઇલેક્ટ્રોન છે, એટલે n ની વેલ્યુ કેટલી છે પ્રક્રિયામાં? 32 છે. ચલો બંનેને બેલેન્સ કરીએ તો રિએક્શન આવશે C5H12 પ્લસ H2O C5H12 પ્લસ O2 gives CO2 પ્લસ H2O. તો જુઓ આ બાજુ કાર્બન 5 છે, અહીંયા કાર્બન 1 છે, આને 5 વડે ગુણી નાખો. ત્યાર પછી ઓક્સિજન ચેક કરો અહીંયા. બરોબર, અહીંયા હાઇડ્રોજન છે, હાઇડ્રોજનને બેલેન્સ કરીએ 12 છે, આને 6 વડે ગુણી નાખો. તો હાઇડ્રોજન 6 દુ 12 થઈ ગયા. હવે ઓક્સિજન 5 દુ 10, 10 ને 6 16, તો આને કેટલા વડે ગુણી નાખો? 8 વડે ગુણી નાખો. આ રિએક્શન આપણી આ રીતની બેલેન્સ આવશે. હવે એ રિએક્શન આ બંનેમાંથી મળે છે કે નહીં એ ચેક કરો. જુઓ તો રિએક્શન છે C5H12 પ્લસ 10 H2O gives 5 CO2 પ્લસ 32H પ્લસ 32 ઇલેક્ટ્રોન. બંનેનો સરવાળો કરીએ છીએ તો બીજી રિએક્શન છે આ 32 ઇલેક્ટ્રોન પ્લસ 8 O2 ગેસ gives plus 32H plus gives 16
H2O. તો જુઓ નેટ રિએક્શન લઈશું તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે, 32 H પ્લસ કેન્સલ થઈ જશે, H2O 10 છે, અહીંયા બાકી રહી જશે 6. તો રિએક્શન આવશે C5H12 પ્લસ 8 O2 ગેસ gives 5CO2 પ્લસ 6 H2. તો જુઓ આવી ગઈ આ રિએક્શન આપણી જે બેલેન્સ કરી છે. તો મતલબ આપેલી પ્રક્રિયાનો મૂળ જવાબ શું આવશે? એ આન્સર આવશે. બરાબર. એટલે તમારી પાસે અર્ધ પ્રક્રિયાનો ઉપયોગ કરીને તમે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા આ મેથડથી બેલેન્સ કરી શકો છો. સૌથી પહેલા ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના તત્વોને બેલેન્સ કરી નાખો. બીજા નંબરમાં ઓક્સિજન બેલેન્સ કરવા માટે H2O નો ઉપયોગ કરો. ત્રીજા નંબરમાં હાઇડ્રોજન બેલેન્સ કરવા માટે H પ્લસ આયન જ વાપરો. ચોથા નંબરમાં બંને બાજુ વીજભાર ચેક કરો. વીજભારને બેલેન્સ કરવા માટે ઇલેક્ટ્રોનનો જ ઉપયોગ કરો. બરાબર. ઓક્સિડેશન પ્રક્રિયા હોય તો જમણી બાજુ ઇલેક્ટ્રોન એડ કરો, રિડક્શન પ્રક્રિયા હોય તો ડાબી બાજુ ઇલેક્ટ્રોન એડ કરો, અને બંનેમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો કરવા યોગ્ય સહગુણક વડે ગુણીને બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરો એટલે બેલેન્સ રેડોક્સ રિએક્શન આવી જશે. ઠીક છે, નોંધ કરો.